નોનસ્ટિક પેનમાં ખાવાનું બનાવવાનું કોને નથી ગમતું? નોનસ્ટિક પેનમાં ખાવાનું ચોટે નહીં, બળે નહીં અને વાસણ બી ઇઝીલી ધોવાઈ જાય. પણ શું તમને ખબર હતી આ જ નોનસ્ટિક પેનમાં બનાવેલું ખાવાનું આપણને બહુ જ હેરાન કરી શકે ને ફક્ત એ ખાવાનું ખાવાથી નહીં, નોનસ્ટિક પેનમાં જે ધુમાડો થાય છે, ધુમાડો શ્વાસમાં જાય ને એ પણ આપણા માટે બહુ જ હાર્મફુલ થઈ શકે. તો જો તમે જાણવા માંગતા હોય કે આ નોનસ્ટિક પેન સિવાયના કઈ કુકવેર છે, કઈ કુકવેર આપણા માટે સારી, કેવા વાસણો આપણા માટે નથી સારા અને આ માહિતી મને ક્યાંથી મળી, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ICMR એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ NIN એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન સાથે મળીને એક ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનમાં આપણી ખાવા માટેની લઈને બધી હેબિટ્સ માટે એમણે ઘણી બધી રિસર્ચ કરીને આપણા સુધી પહોંચાડી છે, જેમાં ચાને લઈને દરેક પ્રશ્નનો જવાબ મેં એક વાત કહું આપી દીધો છે, જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. આજે આપણે વાત કરવાના છે અલગ અલગ વાસણોની, કયા વાસણ સારા, કયા વાસણ સારા નહીં. તો એમાં સૌથી પહેલા સૌથી સારા વાસણની વાત કરીએ ને તો આ ગાઈડલાઈનમાં લખ્યું છે સૌથી સારા વાસણો માટીના વાસણો. માટીના વાસણો વર્ષોથી આપણા પૂર્વજો વાપરી રહ્યા છે અને આ સેફેસ્ટ વાસણો કહેવાય, કારણ કે આમાં ઓઇલ બી ઓછું વપરાય, હીટ પણ પ્રોપર રિટેન થાય અને કોઈ પણ કેમિકલ આપણા શરીરમાં જતું જ નથી. એના સિવાય આપણા ભોજનની બધી જ ન્યુટ્રિશનલ વેલ્યુ આની અંદર સ્ટોર્ડ રહે છે. એના પછી વાત કરીએ સ્ટેનલેસ સ્ટીલના વાસણોની. સ્ટેનલેસ સ્ટીલના વાસણો પણ કુકિંગ માટે સેફ છે આ રિપોર્ટ પ્રમાણે, કારણ કે એસિડિક ફૂડ હોય કે એલ્કેલાઇન ફૂડ હોય એ કોઈ રિએક્શન થતું જ નથી ફૂડ સાથે અને ફૂડ કન્ઝમ્પશન સેફ રહે છે આપણા માટે. ત્રીજા નંબર ઉપર કોપર, એલ્યુમિનિયમ, લોખંડના વાસણો, આયર્નના અને બ્રાસના વાસણોની વાત કરીએ તો આ પૂરેપૂરા સેફ નથી હોતા. આ ગાઈડલાઈન એવું કહે છે કે આપણે જ્યારે આ વાસણોમાં આપણું જમવાનું બનાવીએ ને તો થોડીક માત્રામાં એલ્યુમિનિયમ, બ્રાસ, કોપર, લોખંડ એ આપણા ખાવામાં લીક થાય છે. એમ તો આપણે ચિંતા કરવાની જરૂરત નથી જ્યારે લીક થાય ત્યારે, નોર્મલ માત્રામાં. પણ જ્યારે કોઈ એસિડિક વસ્તુ આપણે એમાં બનાવીએ છીએ, જેમ કે ચટણી બનાવી છે, કોઈ અથાણું બનાવ્યું છે કે પછી સાંભાર, દાળ અને જે લાંબા સમય માટે આપણે સ્ટોર કરી રાખીએ છીએ આવા વાસણોમાં, ત્યારે એ આપણા માટે કન્ઝ્યુમ કરવું હાનિકારક થઈ જાય છે. બ્રાસમાં બી એવું લખ્યું છે આમાં કે અનટિન્ડ બ્રાસ એટલે ટીન સાથે રિએક્ટ કર્યા વગરનું જે બ્રાસ હોય ને એ હાર્મફુલ હોય છે. ટિન્ડ બ્રાસમાં પ્રોબ્લેમ નથી. ચોથા નંબર પર ગ્રેનાઇટના એટલે પથ્થરોના વાસણ પર આવીએ. પથ્થરોના વાસણોનું ચલણ વધ્યું છે હમણાં અને લોકોએ પથ્થરોના વાસણો યુઝ કરે છે અને એમાં ખાવાનું બનાવવું એમ તો સેફ છે, હીટ પણ રિટેન થાય છે, ન્યુટ્રિશનલ વેલ્યુ પણ રિટેન થાય છે, પણ એ પથ્થરોના વાસણને નોનસ્ટિક બનાવવા માટે એમાં કોટિંગ કરવામાં આવે છે. PFOA, PFOS, PTSE જેવા કેમિકલ યુઝ કરવામાં આવે છે, જેને ટેફલોન બી કહેવાય છે, ટેફલોન કોટિંગ. અને આ કોટિંગ જ્યારે બહુ જ માત્રામાં ગરમ થઈ જાય ને ત્યારે એ કોટિંગ આપણા ફૂડમાં લીક થાય અને એ ફૂડ આપણને બીમાર કરી શકે છે. અને એટલે જ ગ્રેનાઇટના વાસણો અગર આપણે યુઝ કરીએ છીએ તો મીડિયમ હીટમાં, એટલે બહુ જ ગરમ નહીં કરી દેવાના એ વાસણો, મીડિયમ હીટમાં વાપરવાનું, જેનાથી એ કોટિંગ ઓગળે નહીં. હવે આઈએ સૌથી ઇમ્પોર્ટન્ટ, જેની મેં પહેલાં વાત કરી હતી, નોનસ્ટિક કુકવેરની. નોનસ્ટિક કુકવેરને નોનસ્ટિક બનાવવા માટે PTSE એટલે ટેફલોનની લેયરનો જો પ્રયોગ કરવામાં આવ્યો છે ને તો એ કુકવેરને આપણે 170 ડિગ્રીથી ઉપર નહીં જવા દેવાનું. 170 ડિગ્રીની ઉપર જે ફ્યુમ્સ, જે ધુમાડા નીકળે છે એમાંથી, એ આપણા શ્વાસમાં પણ આપણને હેરાન કરી શકે અને એમાં બનેલું ખાવાનું પણ આપણી હેલ્થ બગાડી શકે. અને આ ગાઈડલાઈનમાં લખ્યું છે કે નોનસ્ટિક કુકવેર ત્યારે 170 ડિગ્રીની ઉપર જાય છે જ્યારે એ પેનને ગેસની ઉપર ખાલી પેન મૂકી રાખેલું હોય છે ગરમ કરવા માટે. એવું પણ કીધું છે કે આના કુકિંગ ઇન્સ્ટ્રક્શન્સ જે પેન ઉપર લખેલા હોય પ્રોપર ફોલો કરવાના, અને જો એમાંથી આપણને કોઈ પણ વસ્તુ ઉખડતી દેખાય ને તો તરત એને ફેંકી દેવાનું, એને પછી યુઝ નહીં કરવાના નોનસ્ટિક પેનને. હવે સવાલ એ આવે છે કે વાસણો તો પતી ગયા, પણ આ ICMR વળી છે શું કે આપણને આવી ગાઈડલાઇન્સ આપી શકે? તો ICMR એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, બાયોમેડિકલ રિસર્ચમાં આપણા દેશની એપેક્સ બોડી છે. કોઈ બી રોગ હોય કે પછી બીજી કોઈ પણ મેડિકલ રિસર્ચ કરવાની હોય ને એ ICMR આપણા દેશમાં જે કે ફાઇનલ માની લેવાનું. આ જે રિસર્ચ ફેસિલિટી છે ને એ દુનિયાભરમાં જૂનામાં જૂનીમાંથી એક છે. અને ICMR જે આ ગાઈડલાઇન્સ આપી છે, આ ગાઈડલાઇનમાં તો મેં હજુ ચા અને વાસણોની વાત કરી છે, બીજી પણ ઘણી બધી વાત કરવાની બાકી છે. એટલે એક વાત કહું, રેગ્યુલરલી જોજો ને એક પણ એપિસોડ મિસ ના કરવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકી છે. એક વાત કહું ના, વોટ્સએપ ગ્રુપની, એ લિંક ઉપર ક્લિક કરીને ગ્રુપ જોઈન કરી દેજો. રોજે તમને લિંક મળી જશે નવા એપિસોડની. આ વિડીયોની માહિતી ગમી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.